ગોંડલની ફૂલજીવ વેદાંતસિંહ રાજપરાએ પોતાનો જન્મદિવસ કોઈ ઝાકમઝોળથી ઉજવવાને બદલે આંગણવાડીના અને શ્રમિક ઝૂંપડપટ્ટીમાં વસવાટ કરતા બાળકો સાથે ઉજવી આનંદ મેળવ્યો. હવે છે ગોંડલ આમતક ન્યૂઝ બ્યુરોમાંથી કિશોર ધડુકનો વિસ્તૃત અહેવાલ. ગોંડલમાં MM ટ્રસ્ટ સંચાલિત ગોંડલની સોની સમાજની નાની એવી દીકરી વેદાંતસિંહ રાજપરાનો જન્મદિવસની ઉજવણી કરવામાં આવી હતી. આંગણવાડીના બાળકોને તેમજ શ્રમિક ઝૂંપડપટ્ટીના બાળકોને અલ્પાહાર સાથે જન્મદિવસની વિશેષ ઉજવણી કરી આનંદ મેળવ્યો હતો. તેમજ જયેશભાઈ ધીણોજા તરફથી બિસ્કિટના પેકેટ, ચોકલેટ અને અન્ય નાસ્તો પણ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે ખાસ આમતક ટીવી ન્યૂઝ ચેનલના ગોંડલના બ્યુરો હેડ કિશોરભાઈ ધડુક, અર્જુનભાઈ રાજપરા, જયેશભાઈ ધીણોજા, અમીબેન રાવલ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા. દાતાઓ જે લોકો લઈને આવે તેમાં સેવામાં જોડાય અને નિસ્વાર્થ ભાવે સમગ્ર કાર્ય કરવામાં આવે છે, એમ આમતક ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા મેહુલભાઈ ખાખરિયાએ જણાવ્યું હતું.